बोलिए श्री वृंदावन बिहारी लाल की जय। श्री ब्रजवल्लभ लाल की जय। अलबेली सरकार की जय। गिरिराज धरन की जय। श्याम सुंदर श्री यमुने महारानी की जय। जय जय श्री राधे। जय जय श्री राधे। जय जय श्री राधे। श्री संत माता ब्रज देवी जी की जय। गुरु चरणारविंद की जय। मैया महारानी की जय। संत श्री लालन जी महाराज की जय। તો જેમ આપણે હમણાં કહ્યું, ગુરુ હરિની કૃપાથી આપણને ફરીથી આજે સત્સંગનો અવસર મળ્યો છે. થોડી સત્ચર્ચા આપણે કરીએ, સદવિચાર એકબીજા સાથે શેર કરીએ, એ જ પ્રયાસ છે. તો આજનો આપણે જે ટોપિક છે ટોકનો એ છે એક્સપ્લોર, એન્ગેજ એન્ડ એક્સપિરિયન્સ. આપણે ગયા વખતે જ્યારે રિફ્લેક્શન્સ કર્યું ત્યારે ત્યારે એક બે વર્ડ્સ આપણે વાપર્યા હતા કે સત્સંગમાં આપણે જઈએ ને આપણે જે ઇન્ફોર્મેશન રિસીવ કરીએ એ ઇન્ફોર્મેશન આપણે ટ્રાન્સફોર્મેશન માટે યુઝ કરવા માટે આપણે પ્રયાસ કરવો જોઈએ. તો એ મનમાં એક વિચાર આવી શકે કે ટ્રાન્સફોર્મેશન આપણે કેવી રીતના કરવું જોઈએ કે કેવી રીતના થઈ શકે ટ્રાન્સફોર્મેશન. તો જ્યારે આપણે લોકડાઉન ચાલુ થયું, લોકડાઉનમાં બધા ગયા, ત્યારે બહુ પાવરફુલ મેસેજ હતો જે લગભગ બધાના નજરમાં આવ્યો હશે. વોટ્સએપ ઉપર પોસ્ટ થતો તો લોકો શેર કરતા હતા અને એક મેસેજ હતો બહુ શોર્ટ પણ વેરી સિગ્નિફિકન્ટ કે ઇફ યુ કાન્ટ ગો આઉટસાઇડ, ગો ઇનસાઇડ. તો આપણે વાંચ્યો ખરો અને હું એના ઉપર રિફ્લેક્ટ કરતી હતી કે what does going inside mean? Or more to the point, what does going inside actually involve? And when we were talking and reflecting on this transition from information to transformation, I think that these three words actually capture the essence of what it means to go inside. So going inside involves exploring the transformation, explore karine pachi engaging in the transformation, and then last but not least, experiencing the transformation. તો આજે આપણે થોડોક સમય આ ત્રણ જે શબ્દ છે એના ઉપર આપણે વિચાર કરીશું, चिंतन કરીશું, मनन કરીશું અને જોઈશું કે ગોઈંગ ઇન સાઇડમાં આપણે એક્સપ્લોર, એન્ગેજ ને એક્સપિરિયન્સ કેવી રીતના યુટિલાઇઝ કરી શકીએ to bring about a transformation. અને સ્ટાર્ટ કરતા પહેલા a lot of you may think, well, this could apply to any aspect of life, any walk of life, and you'd be absolutely right that it does apply to every walk in life. પણ આજે આપણે વિશેષ રૂપે સ્પિરિચ્યુઅલ એસ્પેક્ટથી એને જોઈશું કે આપણે જે આપણા સ્પિરિચ્યુઅલ પાથમાં પ્રોગ્રેસ કરવા માંગીએ છે કે કરી રહ્યા છે, ગમે તે આપણે હોય જે લેવલ ઉપર, કે જેટલા આપણે પગથિયા ભર્યા હોય, જેટલા પગથિયા ભરવાના બાકી હોય, પણ this explore, engage and experience આપણને બધાને કામમાં આવે એવું મને લાગે છે. કારણ કે જ્યાં સુધી આપણે આપણા અંતિમ લક્ષ્ય, અલ્ટિમેટ ગોલ સુધી ના પહોંચી શકીએ ત્યાં સુધી આપણે ટ્રાન્સફોર્મેશન તો ચાલુ જ રહેવાનું છે. અને જ્યારે એ ટ્રાન્સફોર્મેશન ફાઇનલ થઈ જાય ત્યારે આપણે આપણા અલ્ટિમેટ ગોલમાં પહોંચી શકીએ, ત્યારે આપણે માની શકીએ કે હા, we have reached where we were meant to. So from wherever you are, wherever you believe yourself, please try and relate yourself in your own way to these three words and see where it fits and what can help or maybe improve, inspire you on your journey. So first word આપણે લીધો explore. Explore એટલે શું? આમ આપણે જોવા જઈએ તો એ એક એવો એસ્પેક્ટ છે કે it's part of our human tendency
આપણી માનવતાની જે વૃત્તિ છે એ સતત એક્સપ્લોર કરવા માંગે છે કંઈ ને કંઈ. અને two of the most prominent reasons I can find that gives us this information, that allows us to actually discern that we do explore, is કે આપણે જે scientific discoveries જોઈએ, કાયમ કંઈ ને કંઈ શોધમાં કોઈ લાગ્યું છે. To explore, to find something better, to find something new. અને જ્યારે actually આપણે જોઈએ કે 100 વર્ષ પહેલા, 100 વર્ષ ઉપર પહેલા જ્યારે ટાઇટાનિક નીકળી હતી અહીંયાથી, તો જે લોકો એના ઉપર બેઠા હતા, they all went to explore something or another, to explore a new land, to explore new opportunities, to explore a new lifestyle. But બધાના અંદર કંઈ ને કંઈક એવું હતું જે એ લોકોને એમ લાગ્યું કે મારે કંઈક નવું એક્સપ્લોર કરવું છે. તો આ એક્સપ્લોરની જે વૃત્તિ છે આપણા બધાની અંદર છે, this tendency. So what then does this mean for us on our spiritual path? So when we're exploring, we're looking at going inside. તો આપણા ઇનસાઇડમાં આપણું inner self આપણે જે છે એ જોઈએ છે. અને મને એમ લાગે છે કે બે ખાસ dimension છે when we're going to explore our inner self. One is self-reflection and the other is self-discovery. આ બે વસ્તુમાં થોડોક ફેર છે, but they are interconnected, interrelated. Usually આપણે જ્યારે કંઈક પણ આપણા વિશે વિચાર કરતા હોય તો એ બહુ બેઝ લેવલ ઉપર હોય છે, ઉપર છલ્લું હોય છે. We relate to it in sense of who we are in terms of the body, where we are now, and the day-to-day activities we do. But there's a layer deeper than that, the layer that's within us. અને એટલા માટે અમુક વખત સંતો કહે છે, મહાપુરુષો કહે છે કે look within, look inside. Why? Because you'll find that you're actually more than what you think you are. આપણે જે માની રહ્યા છે કે આપણે જે છે એના કરતા આપણે બહુ વધારે છે જો આપણે અંદર જોઈ શકીએ, and we find who we are from our inner perspective, our true self. તો જ્યારે આપણે એ એસ્પેક્ટ એક્સપ્લોર કરીએ છીએ તો આપણે શું રિફ્લેક્ટ કરીએ છીએ કે who am I? What am I? How am I? And where am I? કે હું કોણ છું, હું ક્યાં છું, હું કેવી છું કે કેવો છું, અને હું ક્યાં છું. એ રિફ્લેક્શન થઈ ગયું. અને ડિસ્કવરી એ જ આધાર ઉપર કે who do I want to be? How do I want to be? Where do I want to be? એ બધી વસ્તુ આપણને એક આપણું બીજું એસ્પેક્ટ હેલ્પ કરે છે ડિસ્કવર કરવા માટે કે જે આપણે કદાચ એટલો ખ્યાલ ના હોય કે આપણે છે, પણ આપણે બનવાનો પ્રયાસ કરીએ છીએ કે રીડિસ્કવર કરવાનો પ્રયાસ કરીએ છીએ. અને this links very closely to આપણા પૂજ્યમાં પ્રવચનમાં ઘણી વખત કહે છે કે જે ફિલોસોફી છે આપણી એ 3 ક્વેશ્ચન્સ જ આન્સર કરવા માંગે છે. Who am I? What do I want? And how do I attain what do I want? તો આ જે પ્રશ્ન છે એ આપણા એક્સપ્લોરેશનમાં આવી જાય છે કે હું કોણ છું, ક્યાં છું, કેવો છું ને ક્યાં પહોંચવા માંગુ છું. Even Socrates said, know thyself. Once we know who we are, then we can move ahead because આપણને એક ક્લિયર ડાયરેક્શન મળી જાય છે, એક ક્લિયર વિઝન મળી જાય છે, એક ગોલ મળી જાય છે કે આપણે ક્યાં જવાનું છે, કેવું બનવાનું છે. Because there are a lot of things in us which we may want to change or improve or better. But if we know where we are and where we want to be, એ બે છે two ends of the bridge છે, એક ડિફાઇન થઈ જાય આપણા માટે, તો then we can start progressing from where we are to where we need to go. તો જ્યારે આપણને એક્સપ્લોર કરીને, અને એ વસ્તુ આપણે આપણા મતે જ આપણે પોતાને જ કરવાની છે. Everyone has to look within themselves to find out who they are.
because you know yourself better than anyone else does. જ્યારે એ goal આપણો define થઈ જાય છે, તો we can move on to the next stage. તો we explored the transformation. The next step is to engage in the transformation. તો એના માટે આપણને શું જોઈએ છે? To be engaged means to be involved completely in that activity that leads us to that goal. કે આપણે પૂરેપૂરું રીતના કનેક્ટ થઈ જવાનું છે. So આપણે જે પણ કાર્ય કરીએ, it's not just a physical drill, it's not just a mechanical action, પણ જે આપણે કરીએ એ આપણા અંદરથી with a sincerity થાય. And then that means that we're fully connected to that goal, to that objective, to that purpose. એના માટે શું જોઈએ? 3 વસ્તુ જોઈએ છે આપણને. ફોકસ જોઈએ છે, attention જોઈએ છે, અને કમિટમેન્ટ જોઈએ છે. જેમ કે આપણે જ્યારે ખબર છે નાઇસ ફિલ્મ જોતા હોય છે, ત્યારે કેવા આપણે એન્ગ્રોસ થઈ જાય છે અંદર. આપણને એમ જ લાગે છે આપણે પણ સ્ટોરી જીવી રહ્યા છે. ઓલી એક્ટ્રેસ રડે તો આપણને રડવું આવી જાય, ઓલો ઢીશુમ ઢીશુમ કરવા જાય તો આપણને એમ થાય કે આપણે એક બે મારી દઈએ. એટલા કનેક્ટ થઈ જાય છે આપણે એ લોકોના રોલ્સમાં. એવી રીતના જ આપણા સ્પિરિચ્યુઅલ એક્ટિવિટીઝમાં આપણે જે પણ કરીએ, આપણે એક વિશેષ કનેક્શન લાવવાનું છે કે not just by mouth, કે not just doing for the sake of doing, but doing it from within. અને જ્યારે આપણે એક વખત અંદરથી કરીશું, તો we know કે we are fully focused, fully committed and fully attentive to the task in hand. હા, challenges આવશે, પણ આપણે કેટલા determined છે એ આપણા ઉપર નિર્ભર કરે છે. We can overcome any challenge. We always find a way to do something if we have a determined attitude and a determined way of acting. Important એ વાત છે કે આપણે concentrate કરીએ, કે આપણે એ વસ્તુ જ કરીએ કે જે આપણને આપણા goal તરફ લઈ જાય. ઘણી વખત આપણને શું થાય છે, આપણે વસ્તુ કરતા હોય છે પણ પછી બીજું કોઈ વસ્તુ રસ્તામાં આવી જાય કે આપણા લાઈફમાં આવી જાય, and we get distracted. So we have to make sure that we are giving ourselves our own checkpoints. Are we moving towards our goal or away from our goal? And for that we can measure ourselves કે આપણે જે પણ કરીએ છે, is it giving us value? Is it bringing us benefit? Now, I've got a couple of examples that I hope can help put this in perspective. Pelo mano apne ke we're sitting as we've all been students to give an exam. And say in that exam, the exam question is, explain the process of digestion. Ke je apni pachan kriyani process છે એ explain કરીએ. આપણી પાસે 3 કલાક છે, and we've got to explain this in an essay answer. હવે આપણે process of digestion જે છે કે આપણું મોઢાની અંદર ખાવાનું મૂકીએ, chewing motion થાય, esophagus માંથી નીચે જાય, peristalsis થાય, stomach માં જાય, acid નીકળે, churn થાય, intestines માં ખાવાનું જાય, etc. etc. That would be the process of digestion. એના બદલે જો આપણે exam question ના answer માં આપણે એ લખવા બેસી જઈએ કે મને લાગે છે કે આ ખાવાનું આપણને પચવામાં ભારે પડે, આ ખાવાનું પચવામાં હલકું પડે, રસગુલ્લા મને બહુ ભાવે, પેંડા મને જરાકે ના ભાવે. તો have we answered the question? અને marks એના ઉપર મળશે. marks એના ઉપર મળશે જે question નો answer right હોય છે એ. એના માટે we have to make sure when we sit to give that exam, we're answering the question asked. To answer the question asked, we need to focus on it, be attentive, concentrate, and make sure, checkpoint karta karta as we're writing that answer, ke am I going off track? Ke am I answering what I need to answer? And the result when we get the marks
will determine how well we answer the question. Life એવી જ નથી. એક્ઝામ 3 કલાકની હોય છે. લાઈફ થોડા વધારે વર્ષોની હોય છે. But what are we doing with it? Are we living life according to the purpose that we've been given the life for? Or somewhere along the way, આપણે કઈ detour મારીને ફરતા ફરતા ક્યાંય જાય છે? એનો પણ problem નથી if we realize કે આપણે detour મારીને ક્યાં જવાનું છે, so we can bring ourselves back on track. And like I said before, every walk of life, these 3 things apply. We can see ke mano there's a sports person, Pete Sampras, world tennis champion. He won 14 Grand Slam singles titles, 7 Wimbledon titles. એનામાં શું focus નહીં હોય? કેટલું concentration, કેટલું attentiveness to his goal that he wanted to be the top, he wanted to be the champion. તો કેટલી effort કરીને એને એના goal તરફ જવા માટે invest કર્યું હશે. અને કર્યું હતું because we know the results and we can see the outcome of what he managed to achieve. It didn't come easy. Every part of his life, his diet, his sleeping, his training, everything was geared towards achieving that goal. મને લાગતું નથી એવું કહેતો હશે કે આજે તો બહુ ટ્રેનિંગ કરી લીધું, ચાલો કાલે ડે ઓફ. Because જો એવું attitude રહ્યું હોત, so he probably wouldn't have reached, or he definitely wouldn't have reached where he did reach. So in every other walk of life, we can see કે જ્યારે આપણને એક goal define થઈ ગયો હોય છે કે what you want to achieve in life, તો એના માટે આપણે focus, commitment, attentiveness રાખવું પડે. જો આપણે માનો કે કઈ બીમારીથી સફર થતા હોય ને ડોક્ટરે કીધું હોય કે આ વસ્તુ નહીં ખાવાની, તો એવું ના બની શકે કે આપણે 3 દિવસ ના ખાઈએ અને પછી બીજા 4 દિવસ ખાઈએ અને એવું પણ કહીએ કે ડોક્ટરનું માની લીધું, મને તો કશું નહીં થાય. So similarly in our spiritual journey, જે આપણે પહોંચવા માંગીએ છીએ, we can pay attention to the activities we're doing, the tasks that we're doing, the objectives we've set ourselves to reach there, and also make sure that when we do them, we remain engaged in them. અને માં એક આપણને બહુ સરસ સૂત્ર આપે છે. આપણે આજે હમણાં જ આપણે ડેઈલી પ્રેયર કરી, મને લાગે છે ઘણા બધા સવારના પણ કરતા હશે. તો સ્પિરિચ્યુઅલ એપ્લિકેશન જે છે, we have to make it a part of our everyday life. એટલા માટે આપણે એને કહીએ છે ડેઈલી પ્રેયર. અને ડેઈલી પ્રેયરમાં એક લાઈન આવે છે કે આપણે આપણા વર્લ્ડના જે ડ્યુટીઝ છે એ કરતા કરતા we chant the name of the Lord. Please bless us so that while fulfilling our duties in the world, we may chant and meditate on your enchanting form. So this sutra is the key of engagement. કે આપણે જે પણ કરીએ, duties fulfill કરવાની છે. We are not going or moving away from them. But આપણું હરેક કાર્ય એમાં આપણે engage શેમાં રહીએ અને કોનામાં રહીએ? Engage રહીએ ભગવાનના નામમાં, રૂપમાં, ધ્યાનમાં. So whatever we're doing, we're connected to the eternal, the supreme energy. That direct connection is always present. Whatever we're doing. અને જ્યારે આપણે તો પૂરો ટાઈમ કાઢીને એમની સામે બેસીએ, ચાહે મંદિરમાં હોય, આપણી રૂમમાં હોય, ગમે ત્યારે હોય, ત્યારે તો ફૂલનું ફૂલ કનેક્શન હોય છે કે આપણે બનાવવાનું ટ્રાય કરીએ છીએ. But at all other times, we can try and do the same. અને જ્યારે આપણે truly engaged થઈ જઈએ, so we move on to the third stage. Now, engagementમાં એક માએ જે આપણને સૂત્ર બતાડ્યું, એમાં એક બહુ સરસ જે સાર છે એન્ગેજમેન્ટનો, એ આપણને મળે છે કે જે ગોપીઓ હતી વૃંદાવનની, એ બધા ગોપીજન, બધા એમનું ડે ટુ ડે કામ કરતા હતા. They fulfilled all their duties.
They fulfilled all their actions. They didn't stop doing anything. But every single action, every single effort, every single activity they undertook, they did it with Krishna in mind. So the connection with Krishna was there constantly. એમનો જે ધર્મ હતો, એમના family પ્રત્યે, એમનો સ્વધર્મ હતો, એ બધો નિભાવતા ગયા. પણ જે પરો ધર્મ હતો, the ultimate spiritual fulfillment of the duties that we need to do, એ એમનું એ કોઈ દિવસ ભૂલ્યા નહીં. એ કોઈ વેદ શાસ્ત્ર લઈને ક્યાંય એક જગ્યાએ બેસીને વાંચવા નતા બેસી ગયા. But in every second, every moment, every minute, they were connected to Krishna. And that connection, એ ધ્યાન, એ લગન, એ જ આપણે જે કહીએ છીએ engagement છે. So we have to engage in the transformation. And when we engage in the transformation, we move on to the third stage, which is experience the transformation. So in experiencing the transformation, what we note is કે આપણે જેટલા extent સુધી engage રહ્યા હશું, એટલા માત્રામાં આપણને experience થશે. Because it is only when we explore and engage that we can start experiencing something. And this experiencing is not just the result of our own efforts. It is the grace of Guru and God that allows us to move into this experiment stage. એમની કૃપા, એમની અનુગ્રહ જે બને, એના ઉપરથી આપણે આ સ્ટેજમાં experience કરી શકીએ. 2 points to note in this stage. કે આપણે experience કરીએ, પણ આપણે experience કરવા માટે બે વસ્તુ જરૂરી છે. One, we have to be aware and we have to be open. Aware of receiving the experience and aware of to receive the experience and open to receive the experience. કારણ કે એક ફૂલ હોય, એની બ્યુટી ક્યારે જ્યારે આવે છે, જ્યારે પૂરેપૂરું ખીલી જાય છે. એવી રીતના આપણે જ્યારે engaged હોય, explore આપણે કર્યું હોય, આપણે આપણી પોતાને, if we open ourselves up to receive, then we can imbibe what we're getting. If we remain closed, then experience આવશે, rebound થઈને જતો રહેશે, તોય આપણને એની ખ્યાલ નહીં આવે કે એનો અસર નહીં થાય. So we have to become receptive. અને receptivenessમાં આપણને જે experience થાય છે, I think we can perhaps categorize them in different ways. કે જ્યારે આપણે આપણી journey કરતા હોય, spiritual path towards move કરતા હોય, આપણે જે પણ કંઈ વિચાર કર્યો હોય કે મારે આ લાવવું છે મારા જીવનમાં, કે I want to become more positive, I want to become more patient, I want to become more helpful. So that when we start engaging in it, we will begin to experience it in our life. So we will see either a positive change, we will see a progress in our direction, and we will see ourselves moving closer to the goal. So that is one form of experience. The other form of experience is that we will probably start experiencing more happiness, more joy, more peace, more calm, more gratitude in our day-to-day life. જે કદાચ પહેલા હતું, પણ આપણે એને એટલું notice નથી આપી, so we didn't realize it. But now we becoming more aware, more open, and therefore we can feel it more. And જેટલું આપણે વધારે experience કરીશું, એટલું આપણને વધારે direction મળતું જશે કે આપણે હજુ કેટલું વધારે આગળ વધવાનું છે. And the third type of experience we will get, that we will start feeling and experiencing that we are actually connected and we are more and more engaged with God in each moment. કદાચ પહેલા આપણને 24 કલાકમાં 2 કલાક એવું લાગતું હતું કે આપણે connected છે. But આપણે જેમ જેમ વધારે connected કે engaged થતા ગયા આપણા spiritual કાર્યમાં, for all those activities,
તો આપણને 2 કલાકના બદલે હવે 4 કલાક કનેક્શન લાગવા મળ્યું, 4 કલાકના બદલે 8 કલાક લાગવા મળ્યું. એવો એક ટાઈમ આવી પણ શકે આપણા જીવનમાં, અને અવશ્ય આવશે, કારણ કે આપણને સંતો શાસ્ત્રોનું આપણને એ ઓથોરિટેટિવ આપણને મળ્યું છે કે થઈ શકે છે, થયું છે, અને આપણને પણ પ્રાપ્ત થઈ શકે છે. આપણે એ સ્ટેજમાં મૂવ થઈ શકીએ જ્યારે આપણને સતત કનેક્શન આપણું બની રહે આપણા આરાધ્ય સાથે, આપણા ઇષ્ટ સાથે. We are in that mode where we are able to fully experience that connection with God at all times. And then the ultimate, કે જેમ આપણે refer કર્યું, ગોપીજનો હતા, કાયમ એ લોકોના મનમાં, હૃદયમાં શ્રી કૃષ્ણ સાથે જ કનેક્ટેડ હતા, એમનું જ ધ્યાન બની રહેતું હતું. So one day we can all pray, explore, engage, and hopefully we will reach that stage. જેમ કે ગોપીજનોને શ્રી કૃષ્ણ પ્રાપ્ત થયા મહારાસમાં, જે the ultimate bliss હતું. We can reach a point in our life where we can also achieve that ultimate bliss. We can remain connected all the time, no matter what we do, where we are, how we are, or whenever. It will go beyond time, space, and boundary, because that is what spirituality is. It is a shift from material, which is defined by time, space, boundary, into a zone, into a realm where it is beyond time, beyond space, beyond boundary. Hence, it is infinite happiness, infinite peace, and infinite bliss. તો આપણે એક પ્રયાસ કરી શકીએ આપણા જીવનમાં, જો આપણને લાગે કે ફાયદામંદ છે આપણા માટે, કે આપણે સ્વયં એક્સપ્લોર કરતા જઈએ, એન્ગેજ કરતા જઈએ, અને પછી એક્સપિરિયન્સ કરતા જઈએ. અને એ એક્સપિરિયન્સ એવો એક્સપિરિયન્સ આપણે કરતા જઈએ કે જેને આપણે કહીએ કે we're experiencing the experience. We're not just having the experience, we are going through it and we're experiencing it because we're present in every moment of that experience. So we're living that experience. And most important of all, we're celebrating that experience. Because everything that comes to teach us via experience is to give us a lesson. આપણે મીરાબાઈને જો વિચારીએ તો એમના જીવનમાં કેટલા એક્સપિરિયન્સ આવ્યા, પણ આપણે એક વખત રિફ્લેક્ટ કરીએ તો એમનું જે હર એક એક્સપિરિયન્સ હતું, she used it to move closer to God. She got married, she moved closer to God. એમને જ્યારે વિષ પીવા માટે મોકલ્યું, so she used that as an opportunity to move closer to God. Drinking that poison, offering it to God first, when it became God's prasad and she took it, there was never a doubt in her mind, God, I'm having to drink poison because I'm devoted to you. No, even that poison became nectar because it was something that she connected to God. That experience moved her closer to God. Everyone looked at her and thought, what is she doing? She wasn't exactly Rani ata, Melma ata, Bhagwannu bhajan karta ata. And people would say, this is not becoming of a royalty figure, but that didn't deter her. She moved. So every experience she encountered in her life, she used it to her advantage to move closer to God. And in moving from that spectrum to even the other spectrum, Isaac Newton, he was, contemplating and trying to figure out, how does, why do things fall and why do they fall straight down in a line? He was exploring that possibility and he became so engaged in it. And after so much thinking, contemplating, using all of his intellect and brain, he was open to that experience, that eureka moment, as we all know, when the apple dropped from the tree, and instantly that experience helped him find the law of gravity. So experiencing that experience and living that experience
and using that experience to move closer to your goal is perhaps what we should all be mindful of and what we should be trying to do. So we have that transformation in us, and that information that we have received has become beneficial to us. And I think that would probably be the best way of defining કે જે આપણે information to transformation કરવા જઈ રહ્યા હોય એ transformation માં explore, engage and experience કરીએ અને એનાથી આપણે આગળ વધીએ. આ વિચાર કોઈને પણ જો મનમાં સારા લાગ્યા હોય કે કોઈ પણ પોઈન્ટ્સ હોય તો પ્લીઝ શેર કરજો. મને પણ ફીડબેક આપજો, મને પણ બીજું કંઈ જાણવાનું મળશે કે ટુ બ્રિંગ અ ન્યૂ પર્સપેક્ટિવ ઓન થિંગ્સ. પણ આટલું જે મને વિચાર આવ્યો છે મનમાં એ મેં તમારી સાથે શેર કર્યો છે. આ ભાવ સુમન શબ્દો દ્વારા સદગુરુના ચરણોમાં અર્પિત કરું છું અને તમારા હૃદયમાં બિરાજમાન પરમાત્માને પ્રણામ કરું છું. એ જ ભાવથી તમને બધાને રાધે રાધે.